નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો કેટીવી ન્યૂઝ ગુજરાતી। દમદાર ખબરમાં મહીસાગરથી સમાચાર મળી આવ્યા છે કે જિલ્લામાં લૂંટેરી દુલ્હનનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। લુણાવાડા તાલુકાના ચાંપેલી ગામના 36 વર્ષીય ભરતભાઈ પટેલ સાથે લગ્ન કર્યા બાદ દુલ્હન ફરાર થઈ ગઈ હતી। સ્થાનિક દલાલોના માધ્યમથી લગ્ન કરાવવામાં આવ્યા હતા, જેમાં રૂપિયા 2,50,000 રોકડ અને દાગીનાની ઠગાઈ થઈ હોવાનું સામે આવ્યું છે। લગ્ન પછી 10 દિવસ સુધી પતિના ઘરે રહી દુલ્હન પિયર ગઈ હતી, પરંતુ ત્યારબાદ પરત ફરી ન હતી। પિયરમાં તપાસ કરતા ત્યાં પણ દુલ્હન હાજર ન હોવાનું સામે આવ્યું છે। ત્યારે ભોગ બનનાર યુવકે લુણાવાડા કોઠંબા પોલીસ મથકે લેખિત ફરિયાદ નોંધાવી છે અને અન્ય કોઈ વ્યક્તિ આ રીતે ઠગાઈનો ભોગ ન બને તે માટે પોલીસ પાસે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે। હું કોલોણ ગામનો વતની છું અને મારા મામા જોડે જે ભરતભાઈ લેપજીભાઈ પટેલ એમના જોડે જે ફ્રોડ થયું છે એ જે એમના ઉર્ફે દયાભાઈ ભૂરાભાઈ પટેલ જે એમના સગ્ગા મામા થાય છે અને એમણે જે બતાવેલું કે કન્યા બાબતે મારા મામા કુંવારા હતા ને એ માગું લઈને આવેલા દયાભાઈ ભૂરાભાઈ પટેલ અને ઉર્ફે એ જયેશભાઈ અને જયેશભાઈ મલેકપુરના હતા અને જે એમનો કોન્ટેક હતો ઉદાભાઈ ચેમાભાઈ જોડે અને જે તેઓએ ત્રણેય દલાલે મળી અને એક છોકરી લઈને આવેલા લુણાવાડા મુકામે અને જે મારા મામાને ગમેલું અને એ લોકોએ જે લગ્ન કરાયેલું એ પૈસા અમે જે 2.5 લાખ રૂપિયા આપ્યા છે, 2.5 લાખ રૂપિયા રોકડા અને જે સોના ચોદીના દાગીના જે હવે એ લઈને 10 દિવસ રહી અને એ બેન નાસી ગઈ છે। રહેવાસી હતા ભરૂચના, બરાબર, અને એનો કોઈ પત્તો નહીં। હવે જે અમે જે 3 દલાલને અમે કહીએ છીએ તો એ લોકો એમ કહે છે કે તમે ખોટી રીતના અમને ધમકી આપો છો, અમારી વાત સાંભળતા નથી। અને ત્યારબાદ અમે જે કોઠંબા પોલીસ સ્ટેશન, લુણાવાડા પોલીસ સ્ટેશન અને LCB લુણાવાડા, બાકોર પોલીસ સ્ટેશન 4 જગ્યાએ ફરિયાદ આપવા છતાં જે એસપી સાહેબ સફીન હસન સાહેબે બી હાથ ઉપર લીધેલ નહીં। અત્યારે કોઈ અમારી વાત સાંભળવા માટે તૈયાર નથી, તો અમારે કરવું શું એ બાબતે અમે જે મીડિયા ઉપર આપીએ છીએ કે મારા મામા જોડે જે ગુનો બન્યો એ બીજા જોડે ના થાય અને જે સાહેબ જે સફીન હસન સાહેબ છે એ મારી વાત સાંભળે અને કડકમાં કાર્યવાહી કરે મારા મામા માટે। જે અમારા 2.5 લાખ રૂપિયા ગયા છે, બરાબર, તો બીજા કોઈના ના જાય એટલું જ મારું નિવેદન છે। નમ્ર અપીલ છે જે પોલીસ અધિકારીઓને મારી નમ્ર અપીલ છે કે જે આ લોકો જોડે તે કઈ 3 દલાલ છે એમના જોડે